આ સોંગ ઇન્સ્ટાગ્રામની અંદર અત્યારે બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે અને આ સોંગ ઉપર તમને આજે જોરદાર ટેટસ એડિટિંગ કરતા શીખવાડીશ. તો સૌથી પહેલાં તમે ડેમો વિડીયો જોઈ લો. તો મિત્રો ડેમો વિડીયોની અંદર તમે અત્યારે જે ટેટસ જોયું મિત્રો ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે અને આજે તમને એવું ટેટસ બનાવતા શીખવાડીશ અને એવું ટેટસ તમે બનાવીને ઇન્સ્ટાગ્રામની અંદર મૂકીને ઘણા બધા વ્યૂઝ મેળવી શકો છો. બરાબર, તો તમારે એવું ટેટસ બનાવતા શીખવું હોય તો વિડીયો સ્કીપ કર્યા કર પૂરું જોજો અને વિડીયોની અંદર જે પણ મટીરિયલ મેં વાપર્યું છે એ બધું લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. અને મિત્રો વિડીયો સ્કીપ કર્યા કર પૂરું જોજો અને વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર. તો મિત્રો એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે અલાઇટ મશીન એપ્લિકેશનની જરૂર પડશે. બરાબર, તો અલાઇટ મશીન એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. બરાબર, ડાઉનલોડ કર્યા બાદ તમે અલાઇટ મશીન એપ્લિકેશનને ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે. બરાબર, તો તમે જોઈ શકો છો આ રીતે તમને જોવા મળશે. તો તમે જોઈ શકો છો ઉપર તમને આ ઓપ્શન દેખાશે, તેના પર ક્લિક કરી અલાઇટ મશીન એપ્લિકેશનને સૌથી પહેલાં તમારે સાઇન ઇન કરી લેવાનું છે. બરાબર, સાઇન ઇન કર્યા બાદ નીચે તમારે પ્રોજેક્ટ વાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. બરાબર, પ્રોજેક્ટ વાળા ઓપ્શનમાં જશો એટલે ડિસ્ક્રિપ્શનની અંદર તમને લિંક મળશે ફૂલ પ્રોજેક્ટની. બરાબર, ડાયરેક્ટ લિંક આપેલી છે, તમારે ક્લિક કરીને ખાલી પ્રોજેક્ટને એડ કરી દેવાનું રહેશે. તમારે કંઈ જ પ્રોબ્લેમ નહીં આવે અને કંઈ બી પ્રોબ્લેમ આવે તો એના પર મેં ઓલરેડી એક વિડીયો બનાવેલું છે. વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, જેને તમે વિડીયો જોઈને પ્રોજેક્ટ એડ કરતા શીખી શકો છો. બરાબર, અને તમારે પ્રોજેક્ટ એડ થઈ જાય પછી પ્રોજેક્ટને અહીંયા ઓપન કરવાનો છે. આ રીતના તમને કંઈક પ્રોજેક્ટ જોવા મળશે. બરાબર, આની અંદર જે ફોન્ટ વાપરે છે અને જે મટીરિયલ વાપર્યું છે એ તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે. બરાબર, ફોન્ટ તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દેશે અને ગુજરાતી ફોન્ટ તમને જોતા હોય તો ગુજરાતી ફોન્ટનું ઓલરેડી મેં એક વિડીયો બનાવેલું છે, જેને તમે જોઈ શકો છો. અને તમારે નવો વિડીયો જોઈતું હોય નવા ફોન્ટ સાથે ગુજરાતીના તો કમેન્ટ કરીને જણાવી દેજો, હું નવા ઝડપથી ગુજરાતી ફોન્ટનો વિડીયો બનાવી દઈશ. બરાબર, તો કમેન્ટ કરીને જણાવી દેજો. બરાબર, પછી પ્રોજેક્ટને તમે ઓપન કરશો એટલે આ રીતે તમને ફૂલ પ્રોજેક્ટ કંઈક જોવા મળશે. બરાબર, આની અંદર તમારે કંઈ જ કરવાનું નથી, ખાલી પ્લસ ઉપર ક્લિક કરવાનું છે. તમારે સૌથી પહેલાં તો એ પહેલાં બીટમાં ઉપર આવીને પ્લસ ઉપર ક્લિક કરવાનું છે, મીડિયા ઓપ્શન આવશે અને જે ફોટા પર તમારે વિડીયો બનાવવાનું હોય એ ફોટો લઈ લેવાનો છે. બરાબર, જેમ કે હું આ ફોટો લઈ લઉં છું. બરાબર, તમારે આ ફોટો જોઈતો હોય તો તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે. બરાબર, પછી ફોટાને ઉપર 3 ટકો પર ક્લિક કરી ફિલ્સ કોમ્પ્રેસ એરિયા કરી દેવાનું છે અને ફોટાની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે. બરાબર, પછી ફોટાને ખેંચીને તમારે નીચે સ્ક્રોલ કરીને અહીંયા તમે જોઈ શકો છો સોંગની ઉપર લાઈને મૂકી દેવાનું છે. એટલે ફોટાની અંદર તમારે આ રીતે તમે જોઈ શકો છો તમારે અહીંયા આ રીતે ટેક્સ્ટ લાગી જશે. બરાબર, સ્ટાર્ટિંગમાં તમે જોઈ શકો છો ફોટો તમારે એ શું કરવાનું છે, ફોટા પર ક્લિક કરી ફોટાની લંબાઈ આપણે પહેલા બીટમાર્ક સુધી લાંબી કરવાની રહેશે. બરાબર, આ રીતે તમે જોઈ શકો છો થઈ ગઈ. બરાબર, પછી તમારે આ રીતે અહીંથી ફોટો સ્ટાર્ટ થશે અને સોંગના લિરિક્સ પણ અહીંયાથી તમારે ચાલુ થઈ જશે. બરાબર, અને આ સોંગ અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલે છે. આ સોંગ ઉપર તમે જેટલા વિડીયો બનાવીને મૂકશો ઇન્સ્ટાગ્રામની અંદર એ બધા વિડીયો તમારા વાયરલ થઈ જશે. બરાબર, તો તમે જોઈ શકો છો આ રીતે તમે અહીંયા આપણો એ વિડીયો સેટ થઈ ગયો છે. બરાબર, તમારે ટેક્સની અંદર ઇફેક્ટ નાખવાની પણ જરૂર નહીં પડી, કેમ કે ઓલરેડી મેં ટેક્સની અંદર ઇફેક્ટ નાખેલી છે. ખાલી તમારે ફોન્ટ સિલેક્ટ કરવાના છે, ફોટો મૂકવાનો છે એટલે તમારો વિડીયો બનીને કમ્પ્લીટ રેડી થઈ જશે. બરાબર, અને વિડીયો બની જાય એટલે વિડીયોને સેવ કરવા માટે તમારે શેર ઉપર ક્લિક કરી વિડીયો લેફ્ટમાં જવાનું છે. તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરતી હોય એટલે તમારે એથી સિલેક્ટ કરી લેવાનું છે. તમારે ઇન્સ્ટાગ્રામની અંદર મૂકવું હોય તો તમારે 10 એસી સિલેક્ટ કરવાનું રહેશે. બરાબર, તો 10 એસી સિલેક્ટ કરી લેવાનું છે અને નીચે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું વિડીયો અહીંયા એક્સપોર્ટ થવાનું ચાલુ થઈ જશે. બરાબર, તમે જોઈ શકો છો આપણો વિડીયો અહીંયા એક્સપોર્ટ થવાનું શરૂ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ આવે નથી, તમારે પણ નહીં આવે અને આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. અને બીજું વિડીયો તમારે શેના ઉપર જોવે છે એ પણ કમેન્ટ કરીને જણાવી દેજો. અને તમારે જેવું વિડીયો બનાવતા શીખવું હોય એ તમે મને ઇન્સ્ટાગ્રામની અંદર મોકલી શકો છો. હું તમને એના જેવું સેમ ટુ સેમ વિડીયો બનાવતા શીખવાડીશ. તો ખાલી ઇન્સ્ટાગ્રામની અંદર મોકલી દેજો અને ઇન્સ્ટાગ્રામની અંદર ફોલો કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો યુટ્યુબની અંદર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો મળીએ બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.